નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસના આજે સેકન્ડ લેક્ચરની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ ટાઈમ આલ્ફા બીટા ક્ષય એના રિલેટેડ ચર્ચા કરી હતી. આજે આપણે રેડિયો એક્ટિવિટી વિશે વાત કરીશું. તો પહેલા તો આપણે એક ટર્મ્સ છે એ શીખી જઈએ કે વિભંજન દર એટલે શું. વિભંજન દર એટલે શું? તો એક એક્ઝામ્પલ તમને આપું છું. તો માની લો કે તમારી પાસે કંઈક ન્યુક્લિયસ જે છે, માની લો કે 100 જેટલા ન્યુક્લિયસ છે, એમાંથી ધીમે ધીમે ન્યુક્લિયસ વપરાતા જાય છે. ધારો કે 10, 20, 30, 40 ન્યુક્લિયસ વપરાતા જાય. તો આ જે ન્યુક્લિયસ વપરાવાનો જે દર છે એને કહેવાય વિભંજન દર. બરાબર? તો 100 ન્યુક્લિયસ માંથી 20 ન્યુક્લિયસ વપરાઈ ગયા, તો જે વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા 20, બાકીના જે અવિભંજિત ન્યુક્લિયસ છે, અવિભંજિત ઇન ધ સેન્સ કે જે બાકી રહેલા ન્યુક્લિયસ છે કે જેનું વિભંજન એટલે કે વપરાશમાં નથી આવેલા, તો એવા ન્યુક્લિયસની સંખ્યા 80 થશે. તો વિભંજન દરને દર્શાવવા માટે -dn/dt, વિભંજન દર છે એને દર્શાવવા માટે -dn/dt. હવે તમે એમ કહેશો કે આ માઇનસ કેમ લીધું? તો માઇનસ એટલા માટે સંજ્ઞા વાપરેલી છે કે જેમ જેમ વિભંજન દર વધતો જશે એમ એમ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જશે. સિમ્પલ, તમને એક એક્ઝામ્પલ મેં આપ્યું કે 100 ન્યુક્લિયસ હતા, એમાંથી 20 વપરાણા તો 80 વધ્યા. હવે 20 ની જગ્યાએ 30 વપરાય તો 70 વધશે, 40 વપરાય તો 60 વધશે. એટલે ધીમે 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 તમે જેમ જેમ વિભંજન દર વધતો જાય છે તેમ તેમ એમાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા જે છે ઘટે છે. એટલા માટે આપણે માઇનસ લીધું. તો કોઈ પણ સમયે ટી જેટલો સમય આપેલો છે, તો ટી સમયે આપણે પરમાણુની સંખ્યા શોધવી હોય તો એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા n આપેલી છે, અને ટી બરાબર 0 સમય એટલે મૂળભૂત જે અવિભંજિત ન્યુક્લિયસ છે એની સંખ્યા n0 છે. યાદ રાખજો કે જે બાકી રહેતા ન્યુક્લિયસની જે સંખ્યા છે કે જે વપરાયેલા નથી એની સંખ્યા કોઈ પણ સમયે n જેટલી છે, અને મૂળભૂત જે અવિભંજિત ન્યુક્લિયસ છે એની આ સંખ્યા આપેલી છે n0. તો અહીંયા એવું કીધું છે કે -dn/dt સમપ્રમાણ n, ટી સમયે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા હતી એના પર આધારિત છે. તો -dn/dt સમપ્રમાણ n, માઇનસ ને આ બાજુ લખી નાખો તો dn/dt = -n થશે. અહીંયા જોઈ શકો આ સમીકરણ જે છે dn/dt સમપ્રમાણ n છે, માઇનસ આ બાજુ તો n બાજુ આવી ગયું. તો સમપ્રમાણતા કાઢો તો અચળાંક આવશે. તો અહીંયા જે અચળાંક છે એ અચળાંકને આપણે લેમ્ડા વડે દર્શાવશું. જે અચળાંક છે એના વડે દર્શાવશું? લેમ્ડા વડે. તો dn/dt = -λn, dn/dt -λn. અને જે લેમ્ડા છે એને કહેવાય રેડિયો એક્ટિવ ક્ષય નિયતાંક. યાદ રાખજો કે લેમ્ડાને રેડિયો એક્ટિવ ક્ષય નિયતાંક કહે છે, જેને સૂત્રનો કરતા તમે કરી લો તો લેમ્ડા dn/dt તો એમને એના છેદમાં -n આવશે, તો dn/dt / -n. હવે આ સમીકરણનું જો તમે સંકલન કરશો, dn/dt -λn છે, એમાંથી dn/n કરી દો. આજે dn ના છેદમાં n લઈ જાઓ અને dt છેદમાં હતું એટલે લેમ્ડા જોડે લખો તો સમીકરણ આવું થશે: dn/n -λ dt. જે હું તમને પેનથી દર્શાવું છું એનું સંકલન કરશો તો તમને એક સમીકરણ મળશે. જે સમીકરણ છે n બરાબર n0 e λt. સાબિતી હું નથી આપતો, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે, આપણે સાબિતીની અત્યારે કોઈ જરૂર નથી. n બરાબર n0 e λ. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે ટી સમયે વિભંજિત ન્યુક્લિયસ કેટલા હશે. અવિભંજિત તો તમને ખબર પડી ગઈ કે n બરાબર n0 e λt છે. અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ટી સમય કેટલી છે? n બરાબર n0 e λt. પણ તમને પ્રશ્ન એવું પૂછે કે કેટલા ન્યુક્લિયસ વપરાઈ ગયા, મતલબ વિભંજિત કેટલા થઈ ગયા એ શોધવાના હોય તો ડેલ્ટા n શોધવાનો છે. તો ડેલ્ટા n બરાબર n0 - n, મતલબ કે મૂળભૂત અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા માઇનસ ટી સમય ન્યુક્લિયસ સંખ્યા, તો n0 - n. તો n ની કિંમત તો હમણાં સૂત્રનો કરતા કરીને સાબિત કરી, n0 e λt. આ બંનેમાંથી કોમન શું આવશે? n0 કોમન, તો વધ્યું શું? 1 - e λt. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સમીકરણ જે છે વિભંજિત સંખ્યાનું, કોઈ પણ સમયે કેટલી વિભંજિત સંખ્યા હશે તેનું સમીકરણ કેટલું આવશે? તો ડેલ્ટા n બરાબર n0 1 - e λt. આ સમીકરણ યાદ રાખો. લેમ્ડાને આપણે કીધું ક્ષય નિયતાંક છે, અને ક્ષય નિયતાંક એ અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા, સમય અને ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયા પર આધારિત નથી. લેમ્ડા ક્યારેય પણ
અવિભાજિત ન્યુક્લિયસ કેટલા છે એના ઉપર આધારિત નથી રાખતું, સમય કેટલો છે એના ઉપર અને રાસાયણિક પ્રક્રિયા પર કે ભૌતિક પ્રક્રિયા પર આધારિત નથી. તો તમે એક વસ્તુ નોટિસ કરી કે જેમ જેમ સમય વધે તો સમયના વધારા સાથે અવિભાજિત ન્યુક્લિયસ ઘટે છે, પણ વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વધતી જશે. તો બે આલેખ તમે જોઈ શકો, એક આલેખ ઘટાડાનો છે તો એ ક્ષય વક્ર છે, અને એક આલેખ વધારાનો છે તો એને ગ્રોથ વક્ર કહેવામાં આવે છે, વૃદ્ધિ વક્ર. બે વક્ર છે, એક તો ક્ષય વક્ર ઘટાડા માટે અને બીજો આલેખ જે છે વધારો થાય તો એને વૃદ્ધિ વક્ર અથવા તો ગ્રોથ કર્વ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જોઈ શકો છો આલેખની અંદર પ્રારંભિકની અંદર સંખ્યા n0 હતી, ધીમે 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 ચરઘાતાંકીય વિધિ અનુસાર ઘટતી 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 સંખ્યા જે છે n બરાબર n0 e λt મુજબ ઘટતી જાય છે. પણ જ્યારે આપણે વાત કરીએ કે શરૂઆતમાં વિભંજન શૂન્ય હતું, વિભંજન વધતું 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 તમે જોયો છો કે કેટલું થઈ જશે, તો n બરાબર n ડેશ બરાબર n0 કૌંસમાં 1 - e λt આ વધતો જાય. તો બે વક્ર છે ચોક્કસ બિંદુએ છેદે છે, એક નીચેથી ઉપર જાય ને એક ઉપરથી નીચે આવે, તો એ ચોક્કસ બિંદુએ છેદે છે. તો ત્યાં જે જગ્યાએ છેદે ત્યાં ન્યુક્લિયસની સંખ્યા n0/2 મતલબ કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા એના મૂળભૂત અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા કરતા અડધી થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો, બરોબર. અને એ સમય કેટલો હોય તો એના અર્ધાયુ સમય જેટલો, મતલબ કે જે આખો એની જીવન શૈલી જે છે એનો અર્ધાયુ સમય જે હશે એ અર્ધાયુ સમયનો મતલબ યાદ રાખજો કે જ્યારે પણ એમાં વિભાજિત ન્યુક્લિયસ અડધા થઈ જાય અને અવિભાજિત અડધા હોય તો એ જે સમયગાળો છે એને અર્ધાયુ સમય કહેવાય. તો ગ્રોથ દર અને ક્ષય દર બંને માટે જે જગ્યાએ છેદે છે ત્યાં ન્યુક્લિયસની સંખ્યા n0/2 અને સમય τ1/2 થશે. પછી નેક્સ્ટ એવું કીધું છે કે એક જગ્યાએ ક્ષય થતું થતું ઘટતું જાય, જ્યાં તમારા ન્યુક્લિયસની સંખ્યા n0/e જેટલી થશે, n0/e થાય તો ત્યારે સમય કેટલો હશે, સરેરાશ આવર્તકાળ જેટલો. અને ઉપર વધતું વધતું જે સંજોગોમાં તમારી સંખ્યા જે છે કેટલી થશે, 0.63 જેટલી થશે. અહીંયા 0.37 થાય, ઉપર કેટલી થશે 0.63, તો એ સમય પણ કેટલો હશે, સરેરાશ જીવનકાળ જેટલો એનો સમય હશે. તો આ આલેખ ખાસ યાદ રાખજો, આમાંથી તમને કદાચ ચાન્સ કરો કે એક ક્વેશ્ચન તમને આવી શકે નીટમાં. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એનું એક ધ્યાન રાખવાનું છે. આપણે એક સમીકરણ તારવ્યું n બરાબર n0 e λt, n બરાબર n0 e λt. હવે એક કામ કરીએ, આપણે આ n0 છે એના છેદમાં n લઈ લો અને ઈ વાળું પદ છે એને પેલી સામેની સાઈડ ઇક્વલ ટર્મની સામેની સાઈડ લઈ જાય, તો 1 છેદમાં e λt થઈ ગયું. તો 1 છેદમાં માઇનસ ઘાત હોય, અંશમાં જશે તો પ્લસ, તો n0 છેદમાં n ઇઝ ઇક્વલ ટુ e ની લેમ્ડા ઇન્ટુ ટી ઘાત, e ની લેમ્ડા ઇન્ટુ ટી ઘાત. આ તમારો જવાબ આવશે. હવે અહીંયા મેં થોડુંક ચેન્જ કર્યું છે. મેં શું કર્યું કે લેમ્ડા જે છે એને τ1/2 થી ગુણાકાર કર્યો, મતલબ કે અર્ધાયુ સમયથી ગુણાકાર કર્યો, અને ટી છે એને અર્ધાયુ સમયથી ભાગાકાર કર્યો. એટલે આ પદ તો કેન્સલ થઈ જ જાય, τ1/2 ઉપર અને τ1/2 નીચે કેન્સલ થઈ જાય, પણ કંઈક નવું મળશે એના માટે. તો તમને યાદ હશે કે વિદ્યાર્થી મિત્રો કે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડ બાય τ1/2. તમને યાદ છે કે 0.693 ડિવાઇડ બાય τ1/2 બરાબર લેમ્ડા થાય, પણ τ1/2 અને લેમ્ડાનો ગુણાકાર કરશો તો કેટલો આવશે, 0.693. તો આ જે પદ અહીંયા છે ને લેમ્ડા ઇન્ટુ τ1/2 એ કાઢી નાખું તો જવાબ શું થાય, 0.693. તો e ની 0.693 ઘાત ઇન્ટુ ટી ડિવાઇડ બાય τ1/2 ઘાત. તો બે પદ ગુણાકારમાં છે, ઘાતની અંદર બે પદ ગુણાકારમાં હોય તો તમે ઘાતના ઘાત સ્વરૂપે લખી શકો. તો જો મેં અહીંયા લખ્યું e 0.693 ડિવાઇડ બાય τ1/2. જો ખાસ આ પદમાં ધ્યાન રાખજો કે જ્યારે ઘાતની અંદર બે પદ ગુણાકારમાં હોય તો એ પદને ઘાતની ઘાત સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા ઘાત. હવે તમને એક વસ્તુ કહી દઉં કે e 0.693 તમે કરશો કેલ્સીમાં કે કોઈ પણ જગ્યાએ તો એનો જવાબ તમને મળશે 2. આ જવાબ કેટલો આવશે 2. તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ, ટી ડિવાઇડ બાય τ1/2. તો n0 છેદમાં n બરાબર 2 ની ટી ડિવાઇડ બાય τ1/2 ઘાત. યાદ રાખજો આ સમીકરણ ઘણી જગ્યાએ તમારે ઇમ્પોર્ટન્સ દાખલામાં કામમાં આવશે. એટલે આ સમીકરણ એ રીતનું છે કે n0 છેદમાં n બરાબર 2 ની ટી ડિવાઇડ બાય τ1/2 ઘાત. ટી એટલે કે આપેલો સમય અને τ1/2 એટલે કે તમારો અર્ધાયુ સમય. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે,
ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ઓકે, હવે અર્ધાયુ સમય તમને ખબર છે કે τ1/2 બરાબર 0.693. પણ તમને ક્વેશ્ચનમાં એમ કે માની લો કે પહેલો અર્ધાયુ સમય હોય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા n0/2 થાય, બીજો અર્ધાયુ સમય n0/4 થાય, ત્રીજો n0/8 થાય, ચોથો n0/16 થાય. એમ જેમ જેમ n અર્ધાયુ સમયની વાત કરીએ એમ ન્યુક્લિયસની અંદર સંખ્યા જે છે કેટલી થશે કે 2 ની n ઘાત પ્રમાણે બદલાતી જશે. ન્યુક્લિયસની સંખ્યા કઈ રીતે બદલાય? 2 ની n ઘાત પ્રમાણે બદલાતી જાય. તો અહીંયા જો આપણે એવું કહું કે લીધેલો સમય જે છે એ n ટાઈમ્સ τ1/2 છે. તમારો લીધેલો સમય જે છે એ τ1/2 ના n ગણો, મતલબ કે 10મો અર્ધાયુ સમય, 20મો અર્ધાયુ સમય, જેવી તમારી ઈચ્છા હોય. તો આપણી પાસે સમીકરણ છે, એમાં કિંમત લખો તો n બરાબર n0 e λt. n બરાબર n0 e λt. તો અહીંયા તમે કિંમત મૂકી દો, સ્મોલ t ની કિંમત તમે જે સાબિત કરી, તો n0 e n into τ1/2. તો તમે અહીંયા જો કે આ માઇનસ n છે ને એને આ બાજુ લખી નાખો છેલ્લે. તો લેમડા ઇન્ટુ τ1/2 ની કિંમત મૂકો તો કેટલી આવશે? આખી કિંમત લખશો e τ1/2, એને આપણે એવું કીધું કે 2 થશે. આ કેટલી કિંમત થશે? 2. તો 2 ની માઇનસ n ઘાત થશે. અહીંયા કિંમત મૂકશો તો 2 ની માઇનસ n ઘાત થશે. અને હવે આપણે આ ઘાત છે એને આખું પદ વ્યસ્તમાં લખી નાખ્યું. n/n0 બરાબર શું થશે? 2 ની માઇનસ n ઘાત, એની જગ્યાએ n0/n લખો તો 2 ની n ઘાત થશે. તો n/n0 બરાબર લખશો તો 1/2 ની n ઘાત. તો તમારું જે આ સમીકરણ તમે દાખલામાં ઘણી બધી વખત ડાયરેક્ટ વાપરતા હતા, કેમ એમાં અર્ધાયુ સમય માટે કેમ આવે, તો એનું આપણે સોલ્યુશન અહીંયા નાખેલું છે. જે ખાસ ધ્યાન રાખજો કે તમારે દાખલામાં ઘણી જગ્યાએ શોર્ટકટ માટે ઉપયોગમાં છે. હવે નેક્સ્ટ છે સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ મતલબ એવું કીધું કે જેની કિંમત, સરેરાશ જીવનકાળની કિંમત 1/λ આવશે. અર્ધાયુ સમય માટે આપણે વાત કરી તો 0.693/λ, અહીંયા આવશે 1/λ. તો સરેરાશ જીવનકાળ દરમિયાન તમારા અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા કેટલી થાય? તો તમારા જે મૂળભૂત અવિભંજિત ન્યુક્લિયસ છે એના ઈમા ભાગના ન્યુક્લિયસની સંખ્યા થાય એને કહેવામાં આવે છે સરેરાશ જીવનકાળ. હવે આપણી પાસે એક્ટિવિટીનું સમીકરણ સાબિત કરવાનું છે કે એક્ટિવિટીનું સમીકરણ કઈ રીતે મળે. તો જે રીતે વિભંજન માટેનું સમીકરણ મળતું હતું એવી જ રીતે એક્ટિવિટીનું સમીકરણ શોધું. n બરાબર n0 e λt. તો n ની જગ્યાએ એક્ટિવિટી i કરી નાખો. કેમ? તો તમને અહીંયા સિમ્પલ સમજાવું. આ સમીકરણ છે n બરાબર n0 બરાબર. અહીંયા જે આપણે સમીકરણ સાબિત કર્યું હતું n બરાબર n0 વાળું e λt. હવે હું આને dn/dt થી વિકલન કરું, આને બી dn/dt થી વિકલન કરું. તો યાદ રાખજો કે કોઈ પણ ન્યુક્લિયસની વિકલન સમય સાપેક્ષે કરો, વિભંજન પ્રતિ સેકન્ડ કરશો તો એને કહેવામાં આવે છે એક્ટિવિટી. તો તમારી અહીંયા જો એક્ટિવિટી દર્શાવી છે, આ જો અહીંયા એક્ટિવિટી, તો કેટલી થશે? i બરાબર I0 e λt. એક્ટિવિટીના 3 એકમ છે, યાદ રાખજો. પેલું છે બેકવેરલ, અને એક બેકવેરલ બરાબર 1 વિભંજન પ્રતિ સેકન્ડ. બીજું છે ક્યુરી 3.7 × 10⁻⁶ વિભંજન પ્રતિ સેકન્ડ. ત્રીજું છે એક રધરફોર્ડ બરાબર 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ. એક્ટિવિટીના 3 એકમ રધરફોર્ડ, ક્યુરી અને બેકવેરલ. બેકવેરલ એટલે 1 વિભંજન પ્રતિ સેકન્ડ, ક્યુરી એટલે કે 3.7 × 10⁻⁶ વિભંજન પ્રતિ સેકન્ડ, અને એક રધરફોર્ડ એટલે કે 10⁶ વિભંજન પ્રતિ સેકન્ડ. હવે એક્ટિવિટી સાથે કઈ કઈ રાશિને સાંકળી શકાય? તો અહીંયા છે n/n0. આ જે i/I0 છે એની જગ્યાએ n/n0, i/I0 અને r/r0. r/r0 એટલે કે વિભંજન દર, કેટલો વિભંજન થાય છે એ. અને દળનો ઘટાડો, દળ ક્ષતિ છે, દળમાં જે ફેરફાર થાય, m/m0 = e λt. તો આ બધી જ રાશિઓને તમે એક્ટિવિટી સાથે સરખાવી શકો છો. કઈ કઈ? તો એક તો ન્યુક્લિયસની સંખ્યા, બીજું એક્ટિવિટી, વિભંજન દર અને દળમાં જે ઘટાડો થાય છે, અને બધાની કિંમત કેટલી મળે? તો e λt. આ સમીકરણ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ સંજોગોમાં તમારે કામમાં આવશે. હવે સરેરાશ જીવનકાળ પ્રમાણે આપણે ન્યુક્લિયસની અંદર કેટલી ટકાવારી છે, હું તમને એમ કહું કે તમારે અવિભંજિત
ટકાવારી કેટલી છે અને વિભંજિત ટકાવારી કેટલી છે એ શોધવાની છે. તો ચલો એક કામ કરીએ કે સરેરાશ જીવનકાળ માટે કેટલા પ્રમાણમાં ન્યુક્લિયસ બાકી રહેતા હશે એ શોધીએ. તો સમીકરણ છે n બરાબર n0 e raised to minus lambda t. n બરાબર n0 e raised to minus lambda t. n ને અહીંયા તમારી કિંમત મૂકવાની છે, જે અહીંયા કેપિટલ n છે એની કિંમત મેં તમને આગળ બી કીધું કે જ્યારે સરેરાશ જીવનકાળ હોય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા ઈમા ભાગની થશે. કેટલી થશે? ઈમા ભાગની. પણ એ ચેક કરીએ, ટી ની કિંમત અહીંયા તમે મૂકી દો તો ટી બરાબર શું થશે? ટાઉ સરેરાશ. ટી બરાબર શું થશે? ટાઉ સરેરાશ. ટાઉ સરેરાશ મૂકશો અને લેમડા ઇન્ટુ ટાઉ સરેરાશ નો ગુણાકાર આવશે 1. તો ઈની માઇનસ 1 ઘાત થયું. તો માઇનસ 1 ઘાત ક્યાં આવશે? છેદમાં. તો n બરાબર શું થઈ ગયું? n0 ના છેદમાં 1. જે આપણે મેં તમને આગળ કીધું હતું એની સાબિતી મળી ગઈ. તો જ્યારે પણ તમે સરેરાશ જીવનકાળનો સમય મૂકો છો ત્યારે હંમેશા જે તમારા અવિભંજિત ન્યુક્લિયસ મળે કેટલા આવશે? n0 ના છેદમાં e. n0 એમના એમ ની કિંમત 2.718 ગુણ્યા 100%. તો તમે ગુણોત્તર લેશો તો 37% જવાબ આવશે. અહીંયા જવાબ છે કેટલો આવશે? 37. તો વિભંજિત કેટલા હોય? તો વિભંજિત બરાબર n0 માઇનસ n. તો n0 100% અને આ 37. 100 માંથી 37 માઇનસ કરશો એટલે 63. પણ ધારો કે આપણે સાબિત કરવું હોય તો n0 ની કિંમત એમની એમ જ રાખો. n ની જગ્યાએ લખો n0 ના છેદમાં e. n0 કોમન 1 માઇનસ 1/e. તો આની કિંમત તમે મૂકશો તો તમને આવશે 63% જવાબ. તો જ્યારે પણ તમે સરેરાશ જીવનકાળ લો છો, જ્યારે પણ સરેરાશ જીવનકાળ, ત્યારે હંમેશા અવિભંજિત ન્યુક્લિયસ 37% હશે અને વિભંજિત ન્યુક્લિયસ છે 63% જેટલા થઈ ગયા હશે. હવે એક ક્વેશ્ચન છે, બહુ જ સારો ક્વેશ્ચન છે અને એ ક્વેશ્ચન તમારે આઈએમપી ગણો તો પણ ઘણો જ કન્વિનિયન્ટ છે. તો તમને એવું કીધું છે કે બે પ્રોટોન કે દરેક પ્રોટોનની ગતિ ઉર્જા કે જેટલી છે. માની લો કે બે પ્રોટોન છે, બે પ્રોટોનની ગતિ ઉર્જા કે છે, બંનેને એકબીજાથી નજીક રાખવામાં આવે છે. બરોબર, એકબીજાની નજીક સામસામે મારો ચલાવવામાં આવે છે. હવે કુલંબીય અપાકર્ષણના કારણે એ સ્થિર સ્થિતિમાં આવે છે. કુલંબીય અપાકર્ષણના કારણે કેવું થાય છે? સ્થિર સ્થિતિમાં આવે છે. તો આ કે નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? મતલબ તમારી ગતિ ઉર્જા છે કેટલી હોવી જોઈએ? અને પ્રોટોનની ત્રિજ્યા તમને આપેલી છે 1 ફર્મી જેટલી. પ્રોટોનની ત્રિજ્યા છે કેટલી? 1 ફર્મી. ફરીથી કહો, બે પ્રોટોન છે, બે પ્રોટોનને તમે સામસામે ફેંકો છો તો બે પ્રોટોન ધનભારિત છે એટલે સામસામે ફેંકશો એટલે શું થશે? ધીમે ધીમે નજીક આવશે, પણ અપાકર્ષણના કારણે ફરીથી કેવા થઈ જશે? સ્થિર થઈ જશે. મતલબ અપાકર્ષણ છે એના કારણે એ જે ગતિ ઉર્જા સામસામે આવે ત્યાં સ્ટોપ થઈ જશે, સ્થિર થઈ જશે. તો અહીંયા એવું કહી શકાય કે બે પ્રોટોનની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામશે. બે પ્રોટોનની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામશે. હું તમને એક એક્ઝામ્પલ આપું. બે પ્રોટોન છે, આ એક પ્રોટોન જે છે એની ત્રિજ્યા આપેલી છે 1 ફર્મી, આ પ્રોટોન છે એની ત્રિજ્યા આપેલી છે 1 ફર્મી. તો બંને વચ્ચેનું જે કેન્દ્રથી અંતર માપશો તો એ કેન્દ્રથી અંતર કેટલું થશે? આ બાજુ 1 ફર્મી, આ બાજુ 1 ફર્મી, એટલે ટોટલ કેટલું આવશે? 2 ફર્મી. તો બધી જ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતર પામે છે. ગતિ ઉર્જા જે છે એમાં રૂપાંતર પામશે? સ્થિતિ ઉર્જામાં. તો 2k બરાબર શું લખી શકાય? u. 2k બરાબર શું લખી શકાય? u. તો આપણે જોઈએ છે કે તો u ની કિંમત તો તમને ખબર જ છે, બે કણ એકબીજાથી ચોક્કસ અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા બરાબર kq²/r. તો અહીંયા જો કિંમત મૂકો 2k નો એમ, u ની જગ્યાએ kq², k ની જગ્યાએ આવશે 1/4πε0 અને q એટલે પ્રોટોન, પ્રોટોનનો વિદ્યુતભાર e² અને છેદમાં બે વચ્ચેનું અંતર 2r થઈ ગયું. કેને સૂત્રનો કરતા કરો આ બે છેદમાં જશે, અહીંયા બી બે છે તો અહીંયા શું થશે? e² ના છેદમાં 16πε0r. પણ મેં આના ભાગ પાડી દીધા 1/4 e² / 4πε0r ઇન્ટુ r. તો આ 1/4πε0 ને k કહેવાય. તો k ની કિંમત તો તમને ખબર જ છે 9 × 10⁹. તો ઉપર મેં લખી નાખ્યું 9 × 10⁹. આ છેદના 4 એમના એમ. e નો વર્ગ એટલે 1.6 × 10⁻−19 વર્ગ અને r એટલે કે 10⁻15. તો તમે જે ગણતરી કરશો તો જવાબ આવશે 5.75 × 10⁻14. તો એની ઉર્જા આપણે શોધીએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં 360 કિલો ઇલેક્ટ્રોન. તો એપ્રોક્સિમેટલી આપણે લઈએ 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે તમારા ઓપ્શન પ્રમાણે જે આનો જવાબ આવે એ કેટલું કીધું કે 400 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો હવે વસ્તુ અહીંયા પતતી નથી. આ તો તમને સિમ્પલ એટલી ખબર પડી ગઈ કે બે પ્રોટોન જે છે સ્થિર સ્થિતિમાં આવશે તો આટલી ગતિ ઉર્જા હોવી જોઈએ. એટલે આટલી ગતિ ઉર્જા વડે કેટલું તાપમાન ઉત્પન્ન થાય છે એની આપણે ચર્ચા કરી. આટલી ગતિ ઉર્જા હોય તો એના માટે તાપમાન કેટલું હોવું જોઈએ? તો એના માટે એવું કીધું કે ગતિ ઉર્જા k બરાબર 3/2 kBt. આપણે તાપમાન શોધવાનું. ગતિ ઉર્જા k બરાબર 3/2 kBt. તો t ને સૂત્રનો કરતા કરો તો 2 છે ઉપર જશે, 3 નીચે આવશે તો 2/3
કે ના છેદમાં કેબી. તો 2/3 એમનું એમ કે ની કિંમત તમને અહીંયા જો મળેલી છે 5.75 ગુણ્યા 10⁻14 તો મેં લખી નાખી. કેબી એટલે બોલ્ટ્ઝમેન અચળાંક. બોલ્ટ્ઝમેન અચળાંકની કિંમત છે 1.38 ગુણ્યા 10⁻23. જો ના ખબર હોય ને તો બોલ્ટ્ઝમેન અચળાંક શોધવા માટેનું સૂત્ર છે R/N. બોલ્ટ્ઝમેન અચળાંક શોધવા માટેનું સમીકરણ છે R/N. R એટલે વાયુ નિયતાંક. વાયુ નિયતાંકની કિંમત તમને ખબર છે 8.31 અને n એટલે એવોગેડ્રો નંબર 6.022 × 10⁻23. તો એનો ગુણોત્તર કરશો તો જવાબ આવશે 1.38 ગુણ્યા 10⁻23. આખા સમગ્ર પદનો ગુણોત્તર કર્યો તો જવાબ મળે છે મને 3 ગુણ્યા 10⁹ કેલ્વિન. જ્યારે બે પ્રોટોન એકબીજા સાથે સામસામે 340 ની સ્પીડથી 340 કિલો ઇલેક્ટ્રોન 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની ઝડપથી ગતિ કરતા હોય છે ત્યારે તાપમાન કેટલું હોવું જોઈએ તો 3 ગુણ્યા 10⁹. હવે વિદ્યાર્થી મિત્રો સૂર્યનું અંદરનું તાપમાન, સૂર્યનો જે કોર ભાગ છે, ગર્ભ ભાગ છે, એનું તાપમાન 1.5 ગુણ્યા 10⁷ છે. તો એના કરતા આટલું તાપમાન વધારે છે. તો જે ક્યારેય શક્ય નથી. તો આટલી પ્રોટોનને તાપમાન મળવું એ શક્ય નથી. એટલે ઘટના માટે તમે જે ગતિ ઉર્જાની વાત કરી એ લગભગ તદ્દન ખોટું છે. ઓકે, હવે નેક્સ્ટ એવું કીધું છે તમને એક વિખંડન પ્રક્રિયા આપેલી છે. યુરેનિયમની એક વિખંડન પ્રક્રિયા છે. એ યુરેનિયમની વિખંડન પ્રક્રિયા માટે તમારે ક્યુ ઉર્જાની ગણતરી કરવાની છે. કેટલી ઉર્જા મુક્ત થશે એ તમારે શોધવાનું છે. તો તમે અહીંયા જો કે વિખંડન પ્રક્રિયા માટે સમીકરણ કંઈક આ રીતે છે. યુરેનિયમ 92 235 એની સાથે ન્યુટ્રોનનો મારો ચલાવ્યો તો યુરેનિયમ ઉત્તેજિત થશે એટલે 92 236. એમાંથી 2 ન્યુક્લિયસ છૂટા પડે છે. એક તો CE 58 140 અને ZR 40 94 અને સાથે સાથે એક ન્યુટ્રોન છૂટો પડે છે. તો મારે ઉર્જા શોધવી છે. તમને ડેટા આપેલો છે. યુરેનિયમની જે દળ છે આપી દીધું છે, ન્યુટ્રોનનું દળ આપી દીધું છે, CE નું દળ આપી દીધું છે, ZR નું દળ આપી દીધું છે. હવે શોધવાનું છે Q. તો તમને મેં આગળ પણ કીધું કે જ્યારે તમે Q શોધો છો તો Q શોધતી વખતે કેટલી ઉર્જા જોઈએ તો અહીંયા સિમ્પલ આપણે યુરેનિયમનો મારો ચલાવે છે. યુરેનિયમ 92 236 છે. ધારો કે આ બંનેનું સંલયન આપણે કરી દઈએ, યુરેનિયમ 92 236 થાય. 92 236 ના ન્યુક્લિયસ માંથી તમને આટલી કિંમત મળે. તો અહીંયા તમને એક જવાબ આપેલો છે યુરેનિયમ 92 235 ની જગ્યાએ આપણે અહીંયા યુરેનિયમ 92 236 લઈએ. એમાંથી 3 ન્યુક્લિયસ છૂટા પડે, CE ZR અને ન્યુટ્રોન. તો મૂળભૂત આટલી ઉર્જા છે એટલે મૂળભૂત આટલું દળ, એમાંથી 3 દળ છૂટા પડે. તો દળ ક્ષતિ શોધો તો ડેલ્ટા એમ બરાબર યુરેનિયમનું દળ માઇનસ CE નું દળ માઇનસ ZR નું દળ અને માઇનસ ન્યુટ્રોનનું દળ. હવે તમને યુરેનિયમ 92 236 નું દળ 235.043 જેટલું આપેલું. તો અહીંયા જો લખો mu બરાબર 235.0439. MCE નું દળ તમને આપી દીધું છે 139.9054. પછી તમને દળ આપી દીધું છે ZR નું. તો એનું ZR નું તો જ્યારે નિપજ છે તો નિપજના દરેક દળનો સરવાળો અને એ બધા જ દળનો સરવાળો કોનામાંથી બાદ કરવાનો તો પ્રક્રિયકના દળમાંથી. તો પ્રક્રિયકનું દળ 235 જે આપ્યું છે એમાંથી બાદ કરી દો તો ડેલ્ટા એમ જે છે તમને મળે 0.22353. કેટલો મળે છે 0.22353. તો તમારે ઉર્જાનું સૂત્ર શોધી નાખો તો Q બરાબર ડેલ્ટા MC². Q બરાબર ડેલ્ટા MC². ડેલ્ટા એમ એટલે કે 0.22353 અને C² એટલે 931. એટલે ગણતરી કરશો એટલે 208 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ વિખંડન પ્રક્રિયા થાય તો એમાં લગભગ નિયર બાય 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળતી હોય છે. નેક્સ્ટ વાત કરીએ. આ ક્વેશ્ચન તમારે એમ્સ ની અંદર પૂછાયેલો છે. તમને એવું કીધું કે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ ની અંદર ક્ષય જે છે આ સમીકરણ પ્રમાણે આપેલું છે. એ આલ્ફા છૂટો પડે તો A1 મળશે, A1 માંથી પાછું બીટા છૂટો પડે તો A2 મળશે, A2 માંથી ફરીથી આલ્ફા છૂટો પડે તો A3 મળશે અને લાસ્ટ ની અંદર ગામા છૂટો પડે ત્યારે A4 મળશે. તો એનું તમને પેલા જે તત્વ છે એનું તમને પરમાણુ ક્રમાંક 72 અને પરમાણુ ભારાંક 180 આપી દીધું છે. તો તમારે શોધવાનો છે Z અને બીજો છે A. તો અહીંયા તમે જો વિદ્યાર્થીઓ કે પેલા માટે A 72 180 લખી નાખો. A ઉપર 72 અને 180 આપણે લખી નાખીએ. હવે આલ્ફા છૂટો પડે તો મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે એમાંથી પરમાણુ ક્રમાંક 2 ઓછો થાય અને પરમાણુ ભાર 4 ઓછો થાય. તો જો 72 છે એમાંથી 2 પરમાણુ ક્રમાંક તમે ઓછો કરો એટલે 70 થાય. 180 માંથી 4 ઓછો કરો તો 176 થશે. ચલો બાજુમાં બીટા છૂટો પડે તો તમને યાદ રાખજો કે બીટા પ્લસ કે માઇનસ ઇન્ડિકેટ કરે
તો વાંધો નથી, પણ તમને પ્લસ કે માઇનસ ઇન્ડિકેટ નથી કરતું એનો મતલબ એવું છે કે ઇલેક્ટ્રોન છૂટો પડશે, ઋણભારિત ઇલેક્ટ્રોન છૂટો પડશે. તો જો અહીંયા બીટા છૂટો પડ્યો તો મેં તમને કીધું કે જ્યારે ઋણભારિત ઇલેક્ટ્રોન છૂટો પડે ત્યારે પરમાણુ ક્રમાંકમાં એક વધારો થાય. તો 70 હતું, એક વધારો થયો એટલે 71 થયું, અને પરમાણુ ભાર છે એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર થતો નથી. ઉપર અહીંયા 176, અહીંયા બી 176 છે. હવે નેક્સ્ટમાં શું કીધું, આલ્ફા છૂટો પડે છે. હવે આલ્ફા ફરીથી છૂટો પડ્યો તો પરમાણુ ક્રમાંક 2 ઓછો અને પરમાણુ ભાર જે છે એ 4 ઓછો. તો જો 71 છે તમારો પરમાણુ ક્રમાંક અત્યારે, એમાંથી 2 ઓછો કરો તો 69 થઈ ગયો, 69. અને નેક્સ્ટમાં પરમાણુ ભાર 176 હતો, એમાંથી 4 ઓછો કરો એટલે 172 થશે. અને છેલ્લામાં કીધું કે ગામા છૂટું પડે, અને ગામા એકમાત્ર રેડિયેશન છે, એટલે રેડિયેશનમાં કોઈ જ પ્રકારના દળમાં ફેરફાર થતો નથી, પરમાણુ ક્રમાંકમાં બી ફેરફાર થતો નથી. એટલે જેવું પરમાણુ ક્રમાંક અહીંયા હશે એટલો જ અહીંયા બાજુમાં લખી દેવાનો. તો જો અહીંયા 69 છે, અહીંયા 69, અહીંયા 172 છે, અહીંયા 172. તો A4 ની અંદર તમારો Z 69 મળશે. Z એટલે કે પરમાણુ ક્રમાંક 69 મળશે, અને A એટલે કે પરમાણુ ભાર જે 172 મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિવિધ જે પ્રોબ્લેમ્સ છે દાખલા સાથે આપણે એને સોલ્યુશન કઈ રીતે શોધવું એ જોઈશું, અને વેરાયટી વાળા દાખલા ઘણા જે તમારે ઇમ્પોર્ટન્સ છે એ ટ્રિક સાથે આપણે જોઈશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.